નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનોની અંદર સંયોજકતા બંધનવાદ સિદ્ધાંત આધારિત કેટલાક પ્રશ્નો છે એને કઈ રીતે સોલ્વ કરવા અને એમની અંદરની બંધનની ચર્ચા છે, એમની સાથે કેટલા મુદ્દાઓ છે એમની ચર્ચા કરવી, એને લઈને આજનો ક્લાસ છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. હવે અહીંયા એક પ્રશ્ન કંઈક આવા સ્વરૂપે પૂછે છે કે સંયોજકતા બંધન સિદ્ધાંતના આધારે નીચેની સવર્ગ સ્પીસીઝમાં બંધનની ચર્ચા કરો. અને એક સવર્ગ સ્પીસીઝ છે એ તમને પ્રશ્ન સ્વરૂપે હું આપી દઉં, બરોબર છે. માની લો કે આવા પ્રકારની સવર્ગ સ્પીસીઝ હોય CONH3 6 times +3, બરાબર છે. તો આવા પ્રકારની સવર્ગ સ્પીસીઝ ની સમજણ સંયોજકતા બંધનવાદને આધારે અને એમાં રહેલા બંધોની સમજણ છે એ આપણે આપવી છે. તો કઈ રીતે આપી શકાય? તો આપણે ટોટલ 10 મુદ્દાઓને આધીન આપણે આ જે સંયોજન છે સંકીર્ણ સંયોજન એની સમજણ આપવાનો પ્રયત્ન કરશું. પહેલા મુદ્દામાં આપણે એમનું નામ લખશું, બરાબર છે. પ્રથમ મુદ્દો એમનું નામ કંઈક આવું થશે, હેક્ઝા, બરાબર છે, હેક્ઝાએમાઇન. ત્યાર પછી જો સંકીર્ણ ઉપર ધન વીજભાર છે એટલે ધાતુ આયનનું નામ જે છે એ પ્રમાણે રહેશે કોબાલ્ટ. ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા છે એ તમે મેળવશો તો કેટલી મળશે? +3. હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3. અને ઉપર વીજભાર આયન સ્વરૂપે છે, આયન એવું લખવું હોય તો લખાય, ન લખવું હોય તો ચાલે. તો પહેલા મુદ્દાની અંદર આપણે શું લખ્યું? એમનું નામ, પહેલો મુદ્દો. અને એમાં આપણે સવર્ગ સંયોજનોનું નામ લખ્યું. અહીંયા જે સવર્ગ સંયોજન આપેલું છે એનું નામ થશે હેક્ઝાએમાઇન કોબાલ્ટ 3 આયન. હવે બીજા મુદ્દામાં આપણે એમાં કઈ ધાતુ રહેલી છે ધાતુની ઇલેક્ટ્રોન રચના લખવાનો પ્રયત્ન કરશું. ધાતુની ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા તમે જુઓ તો ધાતુ છે કોબાલ્ટ અને કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક થાય 27. એમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે એવું લખી શકીએ, આર્ગોન કોર. આર્ગોન તમે સમજો ને તો હિલિયમ એ પહેલી કક્ષા પૂરી થાય ત્યાર પછી વપરાતો કોર છે, બરાબર. કોર, હિલિયમ કોર પહેલી કક્ષા પૂરી થાય ત્યાર પછી વપરાતો કોર છે. એટલે પહેલી કક્ષા પૂરી થાય અને તમારે બીજી કક્ષા ભરવી હોય, બીજી કક્ષા ભરવાની થાય તો તમારે કોર કયો લગાડવો પડે? હિલિયમ કોર. પહેલી કક્ષા પૂરી થઈ, હિલિયમ કોરનો મતલબ. બીજી કક્ષા છે એની શરૂઆત થશે 2s કક્ષા. કઈ કક્ષકથી શરૂઆત થશે? 2s. ત્યાર પછી 2p, બરાબર છે. આ રીતે તમે ત્રીજી કક્ષા માટે વાત કરતા હો તો શરૂઆત થશે કયા કોરથી? તો કે નિયોન કોર. નિયોન કોર એટલે પહેલી કક્ષા અને બીજી કક્ષા 2 અને 8 એવા ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. પછી 10 પછીના ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો ત્રીજી કક્ષા, એમાં કઈ કક્ષક પહેલા ભરવી પડે? તો કે 3s. ત્યાર પછી 3p, બરાબર છે. 3s 3p. હવે ચોથી કક્ષા ભરવાની થાય, ચોથી કક્ષા, તો ચોથી કક્ષા માટે કોર આવશે આર્ગોન કોર, બરાબર. એમાં અનુક્રમે 2, 8 અને 8 ટોટલ 18 ઇલેક્ટ્રોન છે એ આર્ગોન કોરની અંદર છે એ સમાવિષ્ટ થઈ જાય. ત્યાર પછી 3 કક્ષાઓ પૂરી થઈ, 2, 8 અને 8. આવી રીતે ઇલેક્ટ્રોનની પૂર્તિ દ્વારા 3 કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન રહી. ચોથી કક્ષા
ભરવાનું થાય તો આર્ગોન કોર એટલે કે 18, પછી 4s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરવાના રહેશે. ત્યાર પછી 4d કક્ષક આવે, ત્યાર પછી સોરી 3d, 4d નહીં પણ કઈ કક્ષક આવશે 3d, અને પછી 4p કક્ષક ભરવાની રહેશે. 4s માં 2 હોય, 3d માં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન ને 4p માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકો 6 ઇલેક્ટ્રોન. તમારે જેટલી જરૂરિયાત હોય ક્રમ યાદ રાખવાનો, પહેલા 4s કક્ષક ભરાય, પછી 3d અને પછી 4p ભરાય. ચોથી કક્ષાનો ખાસ આપણે ઉલ્લેખ આવશે એટલે બરાબર. એટલે હિલિયમ કોર પછી બીજી કક્ષા ભરાવાની શરૂઆત થાય, નિયોન કોર પછી ત્રીજી કક્ષા ભરાવાની શરૂઆત થાય, આર્ગોન કોર પછી ચોથી કક્ષા ભરાવાની શરૂઆત થાય. એમાંય પહેલા 4s કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, પછી 4s ભરાઈ જાય પછી 3d કક્ષકમાં, અને 3d ભરાઈ જાય પછી 4p કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની રહેશે. અહીંયા આપણે 27 ઇલેક્ટ્રોન છે બરાબર. તો 18 સુધી આર્ગોન કોરની અંદર ઇલેક્ટ્રોનની પૂર્તિ થઈ છે. 3 કક્ષા છે એ ભરાઈ ગઈ છે 18 સુધીમાં બરાબર છે. 2, 8 અને 8, 2 ને 8 10, 10 ને 8 18 સુધીમાં આર્ગોન કોર આવી જશે. હવે 18 પછી 2 ઇલેક્ટ્રોન તમારે ભરવાનું થાય તો એ 4s2 એટલે કે 18 ને 2 કેટલા થશે 20. હજી આપણી પાસે 7 ઇલેક્ટ્રોન પડ્યા છે, ટોટલ 27 છે. તો 4s પછી કઈ કક્ષક ભરવાની તો કે 3d. તો 20 ભરાઈ ગયા છે 4s સુધીમાં. 27 ઇલેક્ટ્રોન આપણી પાસે છે, પરમાણુ ક્રમાંક 27 છે. 3d ની અંદર કેટલા ભરાશે 7 બરાબર છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાણા, તમે આ બધાનો સરવાળો કરો અને અહીંયા 7 ઇલેક્ટ્રોન, તો જવાબ કેટલો આવશે 27. હવે આ થઈ ધાતુની ઇલેક્ટ્રોન રચના. ત્રીજા મુદ્દાની અંદર આપણે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના લખવી છે. કોની ઇલેક્ટ્રોન રચના લખવી છે ધાતુ આયન. તો અહીંયા ધાતુ આયન કોણ હશે એ આપણે જાણવું પડે. કોબાલ્ટ +3 છે ને એ ધાતુ આયન છે બરાબર છે. કોબાલ્ટ +3 નો મતલબ શું થશે તો કે એમની પાસે 27 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એમણે 3 ગુમાવી દીધા. 27 માંથી 3 ગુમાવી દીધા તો કેટલા વધ્યા છે તો કે એમની પાસે હવે 24 ઇલેક્ટ્રોન રહ્યા હશે. કેટલા ઇલેક્ટ્રોન 24. +3 નો મતલબ 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. તો હવે આપણે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ઉપરની ઇલેક્ટ્રોન રચના છે એ 27 માટે છે. 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય તો પ્રથમ તમારે 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાના. જો હંમેશા યાદ રાખવાનું, જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાના થાય ત્યારે પ્રથમ 4s કક્ષકમાંથી પછી 3d કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે. 3 દૂર કરવાના છે, 4s પાસે 2 હશે, 2 અહીંથી દૂર કરો, 4s ખાલી થઈ જશે. 3d પાસે 7 છે અને આપણે હવે એક જ ઇલેક્ટ્રોન દૂર કરવાનો રહ્યો તો 7 માંથી 1 દૂર કરશો, 3d પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેશે 6 ઇલેક્ટ્રોન રહેશે. તો આમની ઇલેક્ટ્રોન રચના કંઈક આ પ્રમાણે થશે બરાબર છે. આર્ગોન કોર 3d પાસે 6 ઇલેક્ટ્રોન, ખાલી કઈ કક્ષક છે તો કે 4s. કાંઈ નથી તો 4s પાસે કેટલા ઇલેક્ટ્રોન છે એવું લખીએ. 4s પાસે કાંઈ નહીં હોય તો કેટલા ઇલેક્ટ્રોન હશે 0. 4p પાસે કાંઈ નહીં હોય કેટલા ઇલેક્ટ્રોન હશે 0 બરાબર છે. હવે આમ થોડુંક આપણે વ્યવસ્થિત સારી રીતે લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે ભાઈ 3d કક્ષક છે એની પેટા કક્ષકો કેટલી થાય તો કે d કક્ષકની પેટા કક્ષકો 5 થાય. કેટલી થાય 5. આપણે 5 એ 5 અહીં લખીએ બરાબર છે. તો 1 2 3 4 અને 5. આ કોની માટે વાત કરી રહ્યા છે આપણે 3d માટે. 3d ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6. તો 6 ઇલેક્ટ્રોન આપણે આમાં ભરવાનો પ્રયત્ન કરશું. 4s કક્ષકની પેટા કક્ષકો કેટલી હોય છે તો કે 1. આ રહી 4s ની વાત. 4s. હવે 4p કક્ષક, p કક્ષકની પેટા કક્ષકો કેટલી હોય 3. તો અહીં આપણે 3p કક્ષકો દોરાય એવી ચોકઠા સ્વરૂપેની પેટા કક્ષકો દોરશું 4p માટે.
કોની માટે તો કે 4p માટે. હવે 4s ખાલી 4p ખાલી ફક્ત 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, બરાબર. તો 3D કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન માટે આપણે મૂનના નિયમને ફોલો કરશું કે ભાઈ 3D કક્ષકમાં 5 કક્ષકોની ઉર્જા તો સમાન હોય, તો આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તો સૌપ્રથમ બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાનું રહે, બરાબર. 6 છે એમાંથી 5 માં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય, બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય ત્યાર પછી એમનું યુગ્મીકરણ કરવાનું, એટલે છઠ્ઠો ઇલેક્ટ્રોન આપણે અહીં ગોઠવશું. હવે ઇલેક્ટ્રોન વધારે છે ને એટલે ગોઠવવાનું આવશે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના હતા, તો 5 માં એક એક અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે. હુમના નિયમ પ્રમાણે આપણે આ જ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ. તો આ થઈ જો 3 મુદ્દાનો સમાવેશ કર્યો આપણે. પ્રથમ આપણે એમનું નામ લખ્યું, ત્યાર પછી એમાં ધાતુની ઇલેક્ટ્રોન રચના, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, બરાબર, બોક્સ સ્વરૂપેની ઇલેક્ટ્રોન રચના પણ આપણે દોરી. હવે પછીના મુદ્દામાં આપણે બે વસ્તુનું ડિસ્કશન કરવાનું છે કે ભાઈ અહીંયા ધાતુ આયન સાથે 6 એમાઇન પ્રકારના લિગેન્ડને જોડાવવું છે, તો એ ત્યારે જોડાઈ શકે જ્યારે આ ધાતુ આયનની 6 કક્ષકો કેવી હોય, ખાલી હોય. અને 6 કક્ષકો ખાલી કઈ રીતે થાય છે, બરોબર, એમની વાત આપણે સમજવી છે, બરોબર. તો ચોથા મુદ્દામાં આપણે પ્રથમ લખશું અહીં લિગેન્ડનો પ્રકાર કેવો છે, એ ચોથા મુદ્દામાં આપણે લખશું લિગેન્ડનો પ્રકાર. એટલે કે લિગેન્ડ કેવો છે, પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ. તો લિગેન્ડ છે NH3, આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ NH3 કેટલા પ્રબળ લિગેન્ડ છે, તો કે NH3 CO અને CN-. આ ત્રણે એક દંતીય પ્રબળ લિગેન્ડ છે. કેવા છે, પ્રબળ લિગેન્ડ. અને પ્રબળ લિગેન્ડ હોય તો શું કરે, તો કે અહીંયા આ 3 પૈકીનો એક છે કયો, તો કે NH3. અહીંયા NH3 એ કેવો છે, તો કે પ્રબળ લિગેન્ડ છે. તેથી શું થશે, તેથી ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં યુગ્મીકરણ જોવા મળશે. ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનામાં સંકરણ વખતે શું જોવા મળશે, યુગ્મીકરણ. એટલે યુગ્મીકરણ થશે ત્યાર પછી એનું સંકરણ થશે. અને હવે શું થશે, તો યુગ્મીકરણ થશે એટલે ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના આખી બદલાઈ જશે. એટલે આપણે અહીં લખીએ યુગ્મીકરણના અંતે કોબાલ્ટ +3 છે એમની ઇલેક્ટ્રોન રચના લખવાની થશે, તો એ કંઈક આ પ્રમાણેની રહેશે. અહીં યુગ્મીકરણ થશે એટલે આ બધા જે એક એક ઇલેક્ટ્રોન હતા એ યુગ્મિત થઈ જશે, જોડાઈ જશે, બબ્બેના જોડકા બનાવશે. તો આપણે લખી શકીએ આ રીતે, બરાબર છે. પહેલા કઈ કક્ષક આવશે, તો કે ડી કક્ષક. 1 2 3 અને 4 5. આ કઈ કક્ષક છે, તો કે 3D કક્ષક. ત્યાર પછી કઈ કક્ષક આવે, તો કે 4s. તો 4s કક્ષક આપણે આ રીતે લખશું. આ કઈ કક્ષક છે, 4s. અને ત્યાર પછી કઈ કક્ષક આવશે, 4p. અહીં 4p કક્ષક આપણે રફલી દોરી નાખીએ, બરોબર છે. આ તમારી સમજણ માટે છે. આ કક્ષકો આગળ આપણે દૂર કરવાની પણ થશે, કારણ કે અહીં સંકરણ થશે. હવે અહીં નામ લખી નાખીએ, આ 4s અને આ 4p. હવે શું થશે, તો કે અહીં યુગ્મીકરણ થશે એટલે અહીંયા તો જો બબ્બે ના જોડકામાં ઇલેક્ટ્રોન પેલી કક્ષકમાં છે તે,
બાકીની 4 કક્ષકો છે એમાં ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એ બધા જોડકામાં ગોઠવાઈ જશે. ટોટલ 6 ઇલેક્ટ્રોન છે એવી રીતે બબ્બેના જોડકામાં ગોઠવાઈ જશે. તો 3D કક્ષકમાં પ્રથમ 3 પેટા કક્ષકો છે એમાંથી 6 ઇલેક્ટ્રોન આ રીતે જોડકામાં ગોઠવાઈ જશે. બાકીની કક્ષકો, બાકીની એટલે કે આવડી આ બે કઈ કક્ષકો છે તો કે ડી ની કેટલી કક્ષકો છે તો કે 2. બાકીની કક્ષકો ડી ની 2, એક એસ ની કેટલી 1 અને પી ની કેટલી તો કે પી ની 1 2 ને 3, પી ની 3. આવી કક્ષકો એકબીજા સાથે જોડાય અને નવી ઉર્જા અને આકાર ધરાવતી જેટલી જોડાણી એટલી જ સંખ્યામાં નવી કક્ષકો બનાવશે. જો 2d ખાલી જેટલી કક્ષકો છે એ 2d ખાલી છે તો d2, એક s ખાલી છે તો s1 અને 3p ખાલી છે તો p3. 2d, એક s અને 3p કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામી અને જેટલી સંખ્યામાં જોડાણી છે એટલી જ સંખ્યામાં નવી કક્ષકો બનાવશે અને એ કક્ષકોને આપણે સંકૃત કક્ષકો કહીશું. અહીંયા 2 ને 3 ને 3 6 કક્ષકો એકબીજા સાથે જોડાય અને નવી એક સમાન ઉર્જા ધરાવતી કેટલી કક્ષકો બનાવશે 6 અને એ કક્ષકો સંકૃત કક્ષકો હશે. પછી એને આપણે ડી કક્ષક, એસ કક્ષક કે પી કક્ષક નહીં કહીશું, બધાની એક સમાન નામ હશે. તો કંઈક આવું થશે. બરાબર? એટલે આપણે અહીંયા આ 6 કક્ષક છે એને અહીંથી દૂર કરીએ. 6 કક્ષકને બરાબર ખાલી છે એ 6 કક્ષકને આપણે દૂર કરીએ તો શું થશે એ જોઈએ. નવી કેટલી કક્ષકો બનશે તો કે નવી 6 કક્ષકો બનશે. નવી 6 કક્ષકો આપણે બનાવીએ. જો ખાલી હતી એને દૂર કરીને હવે ભેગી થઈને નવી 6 કક્ષકો બનાવે છે. 6 કક્ષકો એક સમાન ઉર્જાવાળી છે એટલે એને એક સાથે લખીએ. ખ્યાલ આવે? 6 એક સમાન ઉર્જાવાળી છે એટલે એને એક સાથે લખીએ આપણે અહીંયા 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. હવે આ કક્ષકોનું નામ શું આપવું તો કે 2d, એક s અને 3p ભેગી થઈને બની આ કક્ષકો એટલે આને બધાયનું સંયુક્ત નામ આપવામાં આવે છે. સંયુક્ત નામ આનું થશે d2sp3 કક્ષકો. કઈ કક્ષક કહેવાય છે? d2sp3. કેમ d2sp3 તો કે આ જે કક્ષકો નવી બની એમાં 2d, એક s અને 3p કક્ષકોએ ભાગ લઈ અને આ નવી કક્ષકો બનાવી એટલે એને આપણે નામ આપ્યું d2sp3. બરાબર છે? અહીંયા એક શબ્દ આપણે એ પણ ઉમેરી શકીએ. કક્ષક તો કહેવાય પણ આને કેવી કક્ષકો કહેવાય તો કે સંકૃત કક્ષકો. સંકૃત કક્ષકો શા માટે તો કે સંકરણ થઈ અને કક્ષકો બની છે d2sp3. અહીંયા જો 3d માં 3 ભરાયેલી કક્ષકો, બાકીની કક્ષકો સંકરણ પામી અને આવા પ્રકારની બની. હવે આ ખાલી કક્ષકો છે ને એમની સાથે આ જે લિગેન્ડ છે બરોબર એ શું કરશે તો કે ઇલેક્ટ્રોનનો દાન કરી એક સાથે 2 ઇલેક્ટ્રોનનું દાન કરીને આ બધી કક્ષકો સાથે સંવર્ગ બંધનું નિર્માણ કરશે. તો આપણે હવે પછી જે રચના લખવા જઈ રહ્યા છીએ એ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના થશે. બરાબર? 5મા મુદ્દાની અંદર આપણે લખવા જઈ રહ્યા છીએ સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. સંકીર્ણ કયું છે તો કે સંકીર્ણ છે CO NH3 6 ટાઈમ +3. આ પ્રકારનું સંકીર્ણ છે. એમની ઇલેક્ટ્રોન રચના લખવી છે આપણે તો એમાં શું થશે તો કે આ જે ધાતુની ઇલેક્ટ્રોન રચના જે છે ને એ તો એમનામ જ રહેશે. કઈ કક્ષકો છે અહીંયા તો કે 3d. બરોબર? આ 3d. પછી આ જે ખાલી કક્ષકો 3d તો ભરાયેલી છે બધી,
ખાલી કક્ષકો 6 છે, એ 6 એક સાથે લખવાની રહેશે આપણે. 1 2 3 4 5 અને 6. બરાબર. આ જે ખાલી કક્ષકો છે એમની સાથે NH3 જોડાય છે. કોણ જોડાય છે? NH3. NH3 જોડાય. NH3 આ ખાલી કક્ષકોને બબ્બે ઇલેક્ટ્રોન, જો આ કક્ષકની અંદર બબ્બે ઇલેક્ટ્રોન તો ઓલરેડી ભરાયેલા જ હતા 3D ની અંદર, ટોટલ 6 ઇલેક્ટ્રોન. હવે આ જે ખાલી કક્ષકો છે, કઈ ખાલી કક્ષકો? D2sp3. એ કક્ષકોને આ NH3 લિગેન્ડ છે એ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી અને એની સાથે સંવર્ગ બંધ બનાવે છે. 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન કોણે પૂરા પાડ્યા છે? NH3. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન પૂરા પાડનાર કોણ? NH3. અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન NH3 પૂરા પાડ્યા છે. તો એક NH3 આ 2 ઇલેક્ટ્રોનનું દાન કરી અને આ જે ધાતુ એની કક્ષકો છે એની સાથે કયો બંધ બનાવે છે? સંવર્ગ બંધ બનાવે છે. બરાબર. આ રીતે સંવર્ગ બંધનું નિર્માણ થતું છે. આવું કયા સિદ્ધાંતની અંદર સમજાવવામાં આવ્યું? સંયોજકતા બંધનવાદની અંદર. આ જે ઇલેક્ટ્રોન રચના છે એ કોની ઇલેક્ટ્રોન રચના કહેવાય છે? તો કે આપણે અહીં લખી શકીએ, પાંચમો મુદ્દો આપણો છે એ છે સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના. હવે પાંચમા મુદ્દા બાદ આપણે છઠ્ઠો મુદ્દો સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના આપણે હવે સમજી લીધી. બરાબર છે. અહીંયા શું થાય છે તો કે સંકીર્ણમાં રહેલા ધાતુએન કોબાલ્ટ +3 ની ખાલી 6 D2sp3 સંકૃત કક્ષકો સાથે NH3 લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને સંવર્ગ બંધનું નિર્માણ કરે છે. આવું અહીંયા બનતું હશે. ત્યાર પછી છઠ્ઠા મુદ્દાની અંદર હવે આપણે લખવા જઈ રહ્યા છીએ. છઠ્ઠો મુદ્દો આપણો છે એ છે સંકરણ. સંકરણની વાત કરીએ તો આ જે સંકીર્ણ છે એમાં તમે જુઓ જેટલી કક્ષકો એ ભાગ લીધો એ જ એમાં સંકરણ જોવા મળશે. એટલે આમાં સંકરણ જોવા મળે D2sp3 સંકરણ. બરાબર. અને મને તમને બધાને ખ્યાલ છે કે ભાઈ જો D2sp3 સંકરણ હોય તો એમનો આકાર કયો હશે? સાતમો મુદ્દો આપણે લખી શકીએ આકાર. તો આકાર હોય ભાઈ D2sp3 સંકરણ તો આકાર હશે અષ્ટફલકીય. અને અષ્ટફલકીય આકાર આપણે દોરવો હોય તો કઈ બહુ એમાં નવીન વાત છે નહીં. ધાતુ આયન કોણ છે? તો કે કોબાલ્ટ. તો કોબાલ્ટ લખશું. કોબાલ્ટ સાથે ટોટલ કેટલા સંવર્ગ બંધ લિગેન્ડ બનાવેલા છે? તો કે 6. કયા લિગેન્ડ? તો કે NH3. બરાબર છે. તો એ આપણે અહીં લખી નાખશું. હવે આમના ઉપર વીજભાર કેટલો છે? તો કે એમના ઉપર વીજભાર છે +3 જેટલો. તે +3 જેટલો વીજભાર પણ આપણે અહીંયા સાથે સાથે લખી નાખશું. તો આ થયું સંકરણ અને એને અનુરૂપ એમનો આકાર. સાતમો મુદ્દો. બરાબર. છઠ્ઠો મુદ્દો સંકરણ D2sp3 આકાર અષ્ટફલકી. હવે આઠમો મુદ્દો છે એ આપણે આઠમા મુદ્દાની અંદર આઠમા મુદ્દામાં આપણે ચુંબકીય ચાક માત્રા મેળવશું. ચુંબકીય ચાક માત્રા.
કઈ રીતે મળે તો કે સૂત્ર છે ચુંબકી ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે n કૌંસમાં n પ્લસ 2, જ્યાં n એટલે શું થશે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે તમારે જોવાનું સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના હોય ને આવડી એમાં કોઈ પણ જગ્યાએ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો કે નહીં. અહીંયા બધા જ ઇલેક્ટ્રોન કેવા છે કક્ષકની અંદરના બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 હોય તો ચુંબકી ચાક માત્રાનું મૂલ્ય પણ શું મળશે 0 અને એનો એકમ છે બોહર મેગ્નેટોન. 0 બોહર મેગ્નેટોન આવો જવાબ આવશે. હવે 9મો મુદ્દો આપણે લખશું એ છે ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મ. તો જો એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો એનું ચુંબકીય, અયુગ્મિત તો અનુચુંબકીય અને બધા જ યુગ્મિત તો પ્રતિચુંબકીય. અહીંયા જો તેમ બધા જ ઇલેક્ટ્રોન કેવા છે યુગ્મિત છે. માટે આ જે સંકીર્ણ છે એનો ગુણધર્મ કેવો જોવા મળશે તો કે પ્રતિચુંબકીય. બરાબર છે. ટોટલ કેટલા મુદ્દાની વાત કરીએ આપણે 9 મુદ્દો. પહેલા મુદ્દામાં સંકીર્ણનું નામ, બીજા મુદ્દામાં ધાતુની ઇલેક્ટ્રોન રચના, ત્રીજા મુદ્દામાં ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના, ચોથા મુદ્દામાં લિગેન્ડનો પ્રકાર. બરાબર, લિગેન્ડનો પ્રકાર. ત્યાર પછી સંકીર્ણની ઇલેક્ટ્રોન રચના, સંકરણ, એમનો આકાર, એમની ચુંબકીય ચાક માત્રા, એમનો ચુંબકીય ગુણધર્મ. 10મા મુદ્દામાં અહીંયા આપણે જગ્યા ન હોવાને કારણે 10મો મુદ્દો લખીએ છીએ. 10મા મુદ્દામાં સંકીર્ણનો પ્રકાર લખશું આપણે. સંકીર્ણનો પ્રકાર. સંકીર્ણનો પ્રકાર કાં તો સંકીર્ણ છે એ આંતરકક્ષકીય હોય કાં તો સંકીર્ણ બાહ્ય કક્ષકીય હોય. જો 3D કક્ષકનો ઉપયોગ થયો હોય તો એ આંતરકક્ષકીય. તો અહીંયા 3D કક્ષક ઉપયોગમાં લેવાયેલ છે તેથી આ આંતરકક્ષકીય સંકીર્ણ થશે. ખ્યાલ આવે? સંકીર્ણનો પ્રકાર કયો થશે? આંતરકક્ષકીય સંકીર્ણ. તો ટોટલ આવા 10 મુદ્દાઓ છે એમને આપણે સમાવિષ્ટ કર્યા છે. 10 મુદ્દાઓ છે એમને સિક્વન્સમાં આપણે યાદ રાખવા પડે. તમારે આના વિશેની ડિટેલમાં છે એ ઊંડાણપૂર્વકના અભ્યાસથી જે ગ્રીપ છે એ મેળવી શકો. એટલે ખૂબ જ રસથી આના પર કામ કરવું પડે, ડિટેલમાં અભ્યાસ કરવો પડશે અને ત્યાર પછી આ બધી બાબતો છે એ તમને ખૂબ જ મજા આવે એવી બની જશે. તો આજે આ એક પ્રશ્ન સાથે આની જેવા ઘણા બધા પ્રશ્નો છે એ તમારી પ્રેક્ટિસ માટે છોડી અને આજના ક્લાસને આપણે છે એટલે સુધી રાખીશું. ફરી મળીશું. આવજો.